નમસ્કાર મિત્રો, ગામડામાં રહેતા લોકો માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય, કારણ કે 67 પ્રકારના પ્રમાણપત્રો હવે તમને ગામમાં જ મળી જવાના છે. આવકનો દાખલો ક્રિમિનલ હવે પંચાયતમાં જ મળી જવાના છે. એમાં રેશન કાર્ડમાં સુધારો પણ થઈ જશે. તાલુકા જિલ્લાના ધક્કા ખાવાના નહીં થાય. બધા જ દાખલાઓ છે એ તમને ગામમાંથી મળી જશે. તો જોઈએ અપડેટ. ગુજરાત રાજ્ય સરકારે ગામડામાં રહેતા લોકો માટે સરકારી પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. ગ્રામ્ય લોકોને હવે ઈ-ગ્રામ સેવા દ્વારા તેમના ગામ પંચાયત કાર્યાલયોથી જ 67 વિવિધ પ્રમાણપત્રો મળી શકશે, જેનાથી ગામડામાં રહેતા લોકોને તાલુકા પંચાયતોના ધક્કા બંધ થઈ જશે. ત્યારબાદ ગામમાં રહેતા લોકોને પ્રમાણપત્રો લેવા માટે તાલુકા પંચાયતની સરકારી કચેરીઓમાં આંટા મારવા પડતા હતા, જેના કારણે સમય બગડતો હતો અને રૂપિયા પણ ખર્ચ થતા હતા. ગુજરાત સરકારની નવી સિસ્ટમ લાગુ થતાં ઈ-ગ્રામ પંચાયત થ્રુ 54 મહેસૂલ વિભાગો સાથે જોડાયેલા અને 13 સામાજિક વિભાગ સાથે જોડાયેલા પ્રમાણપત્રો ગામ પંચાયતમાંથી જ છે એ મળી જશે. આ પ્રમાણપત્રો મેળવવા માટે ગ્રામજનોએ સરળ પ્રક્રિયાનું પાલન કરવું પડશે. 1. સ્થાનિક ગ્રામ પંચાયતની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ વીસીની સહાયથી જ જરૂરી ફોર્મ ભરી શકાય છે. 20 રૂપિયાનું કમિશન પણ વીસીને ચૂકવવું પડશે. ત્યારબાદ ફોર્મ તાલુકા પંચાયતમાં અંતિમ ચકાસણી માટે સબમિટ થશે. અંતિમ ચકાસણી પૂરી થયા પછી તમને મળી જશે તમારું સરકારી પ્રમાણપત્ર. તો આ રીતે પ્રોસેસ છે એ તમારી રહેશે. કયા મહેસૂલી દસ્તાવેજો ગ્રામ પંચાયતથી મળી રહેશે? તો કે વારસાનો પુરાવો, સોલ્વન્સી પ્રમાણપત્રો, ખેતીની જમીન સંગ્રહ માટેની પરવાનગીઓ, કામચલાઉ દારૂની દુકાનના લાયસન્સ. મિત્રો, આ એક છે એ નવું છે, કારણ કે આપણે ગુજરાતમાં દારૂબંધી છે એ લાગુ પડેલી છે, એટલે આ આવશે નહીં. જમીન મહેસૂલ સંહિતાની કલમ 33A હેઠળ મંજૂરીઓ, સરકારી જમીન માટેની માંગણીઓ, વિસ્ફોટક સંગ્રહ લાયસન્સ વગેરે છે એ વસ્તુ તમને ગ્રામ પંચાયતમાંથી છે એ મળી રહેશે. ત્યારબાદ નીચેના સામાજિક વિભાગના દસ્તાવેજો ગ્રામ પંચાયતથી મળી રહેશે. એમાં આર્થિક પછાત વર્ગના પ્રમાણપત્રો, નોન ક્રિમિનલ પ્રમાણપત્રો, WS પાત્રતા પ્રમાણપત્રો, જાતિના પ્રમાણપત્રો, આવક અને અકસ્માત માટેના પ્રમાણપત્રો છે એ પણ તમને મળી જવાના છે. ત્યારબાદ વાત કરીએ મહેસૂલ વિભાગના સોંપન સહિત અન્ય પ્રમાણપત્રો અપાશે. મંજૂરી તાલુકા કક્ષાએથી મળશે. પંચાયત 67 પ્રકારના પ્રમાણપત્રો હવે પંચાયત આપશે, પણ 20 રૂપિયા ફીસ પણ લેશે. ક્રિમિનલ આવકનો દાખલો, રેશન કાર્ડમાં ફેરફાર, કેરેક્ટર સર્ટી જેવા દાખલાઓ માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું પડશે નહીં. આમાં પણ કેટલીક સમસ્યાઓ પણ તમને નડી શકે છે, જેમ કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે એ પણ ખૂબ જ જરૂરી છે. ન હોય તો તમને આ ડોક્યુમેન્ટ કઢાવવામાં થોડી તકલીફ પડી શકે છે. તો મિત્રો, આવી જ અવનવી અપડેટ છે એ તમારે મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આભાર.